શ્રી હિંગળાજ પેટ્રોલિયમનું જીઓબીપી રાજ્ય સરકારના શિક્ષણ મંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગાના વરદ હસ્તે શુભ ઉદ્ઘાટન કરવામાં આવ્યું. અષાઢી બીજના પાવન અવસરે મુન્દ્રા અંજાર હાઇવે પર છસરા ગામની 52 ધરોહર ખાતે પૂજ્ય પીર શ્રી હરિસંગ દાદાના પાવન પગલે શ્રીફળ વધેરી ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા સાહેબના હસ્તે શુભ ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે પૂજ્ય સંત મહાત્મા શ્રી નાગેશજી શર્મા, હનુમાન ટેકરી બેરાજા, શ્રી મોહનદાસ બાપુ, શ્રી મહિપતસિંહ બાપુ ભલોટ તથા શ્રી પચાણ દાદા માતંગ વિશેષ આશીર્વાદ આપવા ઉપસ્થિત રહ્યા હતા. પધારેલ સર્વે મહેમાનોનું શાલ અને પાઘડી દ્વારા સન્માન કરવામાં આવ્યું. શિક્ષણ મંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા સાહેબે હિંગળાજ પેટ્રોલિયમના ભાગીદારોને શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે તેઓ વ્યવસાયિક ક્ષેત્રે સતત પ્રગતિ કરે તેવી શુભકામનાઓ છે. તાજેતરમાં ગુજરાત મહિલા મોરચા ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત થયેલા શ્રીમતી છાયાબેન ગઢવીએ સન્માન બદલ તેમજ આ શુભ અવસર પર અતિથિ તરીકે આમંત્રિત કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ડબલ એન્જિન સરકારના વિકાસના કાર્યમાં જ્યાં પણ સહકારની જરૂર પડશે ત્યાં તેઓ હંમેશા સાથે રહેશે. મુન્દ્રા તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી શક્તિસિંહ જાડેજાએ અષાઢી બીજના પાવન પર્વની શુભેચ્છાઓ પાઠવી અને હિંગળાજ પેટ્રોલિયમના તમામ ભાગીદારોને અભિનંદન આપ્યા. હિંગળાજ પેટ્રોલિયમના ભાગીદારો શ્રી હસમુખભાઈ લખમસિંહ ગોગરી, શ્રી ખુશાલભાઈ લખમસિંહ ગોગરી તથા શ્રી કનુભા અમરજીત સમાએ પધારેલ સર્વે મહાનુભાવો અને આમંત્રિતોનો અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. જીઓબીપીના શ્રી ઓમકારજી તથા શ્રી તુષારભાઈએ પણ આ શુભ અવસરને હૃદયપૂર્વક વધાવ્યો હતો. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સ્વરૂપસિંહ જાડેજા, જિલ્લા પંચાયત સદસ્ય શ્રી તલકસીભાઈ ફફ્ફલ, શ્રી મોહબ્બતસિંહ મહેરામણજી, રાજપૂત ક્ષત્રિય સમાજ યુવા સભાના પ્રમુખ શ્રી ગજુભા જાડેજા, પ્રાગપર પોલીસ સ્ટેશનના શ્રી નરેન્દ્રસિંહ જાડેજા, શ્રી ગિરીશભાઈ, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી મહિપતસિંહ જાડેજા, પૂર્વ કારોબારી ચેરમેન શ્રી યુવરાજસિંહ જાડેજા, ગ્લોબલ કચ્છના શ્રી ધીરજભાઈ છેડા, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી હમીરભાઈ રબારી, ન્યાય સમિતિના ચેરમેન શ્રી રામજીભાઈ મહેશ્વરી, શાસક પક્ષના નેતા શ્રી જયદીપસિંહ જાડેજા, દંડક શ્રી કિશોરભાઈ જોગી, કરણી સેનાના ઉપપ્રમુખ શ્રી મોહબ્બતસિંહ જાડેજા, શ્રી મુકેશભાઈ ગોર, બ્રહ્મ સમાજ પ્રમુખ, કારાઘોઘા સરપંચ શ્રી મુકેશભાઈ શેઠિયા, તાલુકા પંચાયત સદસ્ય શ્રી મનહરસિંહ જાડેજા, શ્રી નવીનભાઈ રબારી તથા શ્રી હેમંતભાઈ મહેશ્વરી ઉપસ્થિત રહ્યા હતા. આ શુભ અવસર પર પૂર્વ ધારાસભ્ય શ્રી રમેશભાઈ મહેશ્વરી, શ્રી બટુકસિંહ સોઢા લાખાપર, ભાજપ મુન્દ્રા તાલુકા મહામંત્રી શ્રી જિજ્ઞેશભાઈ, બેરાજા સરપંચ શ્રી લાલુભા જાડેજા, કડોદરા સરપંચ શ્રી શંભુભાઈ આહિર, સમાગોગા સરપંચ શ્રી હરેન્દ્રસિંહ જાડેજા, વાંકી સરપંચ શ્રી ભરતસિંહ જાડેજા, શ્રી જયંતિભાઈ મામણિયા, શ્રી કપિલભાઈ વ્યાસ, શ્રી મંજૂરભાઈ ભટ્ટ, શ્રી કિશોર પરમાર, શ્રી ભૂપેન્દ્રભાઈ મહેતા, શ્રી હિરેનભાઈ સાવલા, શ્રી કરણભાઈ મહેતા, શ્રી મહેશભાઈ રાજગોર, શ્રી વનરાજસિંહ જાડેજા, શ્રી ગોવિંદભાઈ આહિર, શ્રી નવલસિંહ વાઘેલા, શ્રી વિનોદસિંહ જાડેજા, શ્રી સુરાભાઈ રબારી તથા શ્રી રાજુભા જાડેજા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વવારના સરપંચ શ્રી બાપુભાઈ ગઢવી, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી નટુભાઈ ચૌહાણ, શ્રી માંદણભાઈ રબારી, શ્રી રાજુભા જાડેજા, શ્રી દિગુભા જાડેજા, શ્રી ઇન્દ્રજીતસિંહ જાડેજા, શ્રી શક્તિસિંહ જાડેજા, એપીએમસીના શ્રી રાજદીપસિંહ જાડેજા, શ્રી પ્રવીણસિંહ સોઢા, ધર્મેન્દ્રસિંહ ભરતભાઈ ગુપ્તા, ગાંધીધામ મહાનગરપાલિકાના નગરસેવક શ્રી ભૂપેન્દ્રસિંહ જાડેજા, શ્રી રામદેવસિંહ જાડેજા, શ્રી ધીરુભાઈ જાડેજા, શ્રી મેઘજીભાઈ રબારી, શ્રી અરવિંદસિંહ જાડેજા, શ્રી કનુભા પ્રાગજી, શ્રી શિવભા પ્રાગપર, શ્રી હનુમંતસિંહ જાડેજા, શ્રી ભૂરુભા જાડેજા ડેપા, શિક્ષણ વિભાગના શ્રી મૂળજીભાઈ ગઢવી, દ્રબના સરપંચ શ્રી અસલમભાઈ તુર્ક, એક્ટિવ ફાઇનાન્સીસના શ્રી અશરફભાઈ તુર્ક, શ્રી શરદભાઈ, શ્રી ભરતસિંહ રાઠોડ, શ્રી સંતોષભાઈ તથા શ્રી શિવભા સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા શ્રી ધીરુભાઈ સોઢા, શ્રી શક્તિસિંહ સમા, શ્રી તખુભા ગોગા, શ્રી રાજેશભાઈ ગઢવી સહિત કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી. કાસમ ખલીફા, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ.
મારું નામ હસમુખ લખમસિંહ ઓગરી, ગામ કપાયા. આજે આપણે ગામ છસરા વવાર ચોકડીની સામે GOBP નું નવો પેટ્રોલ પંપ નું ઉદ્ઘાટનમાં બધા ભેગા થઈએ છે અને હું બધાનો ધન્યવાદ કરું છું અહીંથી અને બધાને આમંત્રણ આપું છું કે જ્યારે બી તમને પેટ્રોલ ડીઝલ અને રેસ્ટોરન્ટની જરૂર હોય તો વહેલી તકે પધારજો, અમારને સેવા કરવાનો મોકો આપજો અને અમે એશ્યોરન્સ અને ગેરંટી આપીએ છીએ કે સારામાં સારા ક્લીન રેસ્ટરૂમ, વોશરૂમ જેને કહેવાય ની સગવડ બી આપીએ છીએ અને તમને કોઈ તકલીફ નહીં થાય અને સારામાં સારું ફ્યુલ અને જેનાથી ગાડીની માઇલેજ વધશે એવું ક્વોલિટી ફ્યુલ આપવાની અમે પ્રયાસ કરી રહ્યા છીએ. થેન્ક યુ. આજે કચ્છી નવું વર્ષ અષાઢી બીજ નિમિત્તે આજે અમારા મિત્ર કનુભા વડીલ કહો કે મિત્ર કહો કનુભા અમરસંગ ચુડાસમા પરિવાર અને ગોગરી પરિવારના સંયુક્ત સાહસ એવો હિંગલાજ પેટ્રોલ પંપ જે આ વવાર ચોકડી મુન્દ્રા અંજાર રોડ ઉપર આજે શરૂ થઈ રહ્યો છે. આજે આ બંને પરિવારને ખૂબ ખૂબ શુભેચ્છા. મા આશાપુરા, મા મોમા એમને ખૂબ ચડતી આપે અને એમનો એક પેટ્રોલ પંપમાંથી 10 પેટ્રોલ પંપ થાય એવી ખૂબ ખૂબ શુભેચ્છા. આવર બાવર ને બોરડી ખેર કંઠા ને કખ હલો સ્થળ પાંચે કચ્છ મેં મારું સવા લખ કચ્છની પાવન ધરતી ઉપર ને છસરા ગામને આંગણે આજે જ્યારે જીઓ પંપનો પેટ્રોલ પંપ હિંગલાજ પેટ્રોલ પંપ જ્યારે આજે શુભારંભ થયો તેમાં હસમુખભાઈ ગોગરી પરિવાર અને કનુભા અમરજી અને લગદીશ સમા અમને ખૂબ ખૂબ આગળ પ્રગતિ કરે અને એને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. લગદીશસિંહ માનસિંહજી સમા. શું કાર્યક્રમ હતો સાહેબ? આજે આપણે GOBP પેટ્રોલ પંપનું આપણે ઓપનિંગ હતું. હું અને મારા ભાગીદાર હસમુખભાઈ લખમસિંહ ગોગરી અને ખુશાલભાઈ લખમસિંહ ગોગરી તથા મારા કાકા સાહેબ કનુભા અમરજી સમા, ચારે જણાને આજ પેટ્રોલ પંપનું જે 12 મહિના પહેલાં કામ શરૂ થયું હતું એ કમ્પ્લીટ થયું અને ઘણી બધી તકલીફો આગળ પાછળ તમારી રીતે બધું પણ જેને કહેવાય ને કે આપણે બધીથી આપણે પાર પડ્યું અને એક બહુ મોટો પ્રોજેક્ટ આપણે કમ્પ્લીટ કર્યો. એમાં બધાનો સાથ સહકાર છે અને એના માટે હું ખૂબ જ ખુશ છું અને મા હિંગલાજમાં અને મા લાચરમાની ખૂબ કૃપા છે જેના કારણે અમે આ કાર્ય સંપૂર્ણ કર્યું છે. रफ्तार का जुनून, स्टाइल का तूफान, आपकी मनपसंद TVS बाइक अब मुंद्रा कच्छ में युवा TVS शोरूम पर। शानदार ऑफर्स और आसान फाइनेंस का मौका न चूकें। अभी कॉल करें 9998812998 या 9724518848।